નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સામાયિક કસોટી પ્રથમ સત્ર, જે આપણું ધોરણ 8નું મિત્રો આજે જે પેપર લેવાળું છે ઓરિજિનલ પેપર, તેનું આપણે સોલ્યુશન જોવાના છે. વિષય છે અંગ્રેજી. યુનિટ રહેશે આપણા 1, 2 એટલે કે પહેલું યુનિટ અને બીજું યુનિટ રહેવાનું છે. સમય રહેશે આપણો 1 કલાક અને તારીખ છે આજ રોજ એટલે કે 21/9/2024ના રોજ જે પેપર લેવાનું છે તે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમારે આની પીડીએફ જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત અને આપણી વોટ્સઅપ ચેનલ પરથી તમને ફોટા મળી જશે. તો તે બંને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે જોઈએ તો વાર્તા, પરિષદ અને કાવ્યને સમજી અર્થગ્રહણ કરે છે. રીડ ધ પેરેગ્રાફ અને આન્સર ધ ક્વેશ્ચન એની 1. તો જે તમારા ટીચરે તમને પૂછ્યો હોય તે કરી લેવાનો રહેશે. તો આ ફકરો તમારા પૂરેપૂરો તમે વાંચી લેજો. તો વિકાસ કહે છે, હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. ટુડે એટ our Smith Vidyalaya, we have the 4th annual Smart Student of the School contest. Our English teacher, Mr. Parmar, is the host of competition and with him, the scorer is Mr. Bice is on laptop. તો એના આપણે તમને ક્વેશ્ચન કહી દઈએ. આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. તો પહેલો ક્વેશ્ચન છે, હુ હેઝ કોમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ધેમ. તો કોમ્પ્યુટર સ્ક્રીનની સામે કોણ હતું? તો એમાં આપણો આન્સર છે અહીં જરૂર મિત્રો, ટુડે વી હેવ 9 કન્ટેસ્ટન્ટ એટલે કે આપણે જોઈએ તો 9 ઓલા વિદ્યાર્થીઓ હતા. તો આપણે એનો જવાબ જોઈ લઈએ. તો આ એનો પહેલો જવાબ રહેશે. આ જો પહેલો જવાબ એનો આપણે રહેશે. તો મિત્રો, હવે આપણે આગળના ક્વેશ્ચનના આન્સર જોઈ લઈએ. તો બીજું છે, વિચ સ્કૂલ ઇઝ અ મેન્શન ઇન પેરેગ્રાફ. તો આપણે જોઈએ તો આમાંથી વિચ મીન્સ સ્કૂલ એટલે કે કઈ સ્કૂલ છે, તેમાં આપણો જવાબ આવશે સ્મિત વિદ્યાલય. શું જવાબ આવશે? સ્મિત વિદ્યાલય જવાબ આવશે. સ્મિત વિદ્યાલય. તો એ આપણો જવાબ રહેશે. તો સાહિત્ય આવી રીતે પોઝ કરીને વાંચી લેજો. આ બીજાનો આન્સર રહેશે. પછી ત્રીજું છે, આપણે ત્રીજાનો જવાબ જોઈ લઈએ. હવે શું છે ત્રીજાનો આપણે જોઈ લઈએ. તો એમાં જોઈએ તો ઇઝ મિસ્ટર શર્મા ઇઝ અ હોસ્ટ ઓફ કોમ્પિટિશન. તો મિસ્ટર શર્મા છે એવું આપણે જોઈએ તો હોસ્ટ ઓફ કોમ્પિટિશન. તો એ સાચું છે. આપણે જોઈએ તો અવર પ્રિન્સિપાલ, તો એ શું છે? અવર પ્રિન્સિપાલ એક્સપર્ટ રહેશે. શું રહેશે? એક્સપર્ટ રહેશે. એમાં હોસ્ટ છે એ આપણે જોઈએ તો એ રહેશે. એટલે મિસ્ટર પરમાર આપણે જોઈએ તો એ છે કોમ્પિટિશનના હોસ્ટ છે. મિસ્ટર પરમાર લેપટોપ ઇઝ ધ સ્કોરર ઓફ ધ ક્વિઝ, ટ્રુ ઓર ફ્રો. તો લેપટોપ છે એ સ્કોરર છે. તો સ્કોરરનો આપણે જોઈએ તો સ્કોરર ઇઝ અ મિસ્ટર બ્રાઇટ ઓન લેપટોપ. તો એ સાચું રહેશે. અને આપણે જોઈએ તો મિસ્ટર પરમાર ઇઝ અ હોસ્ટ ઓફ કોમ્પિટિશન એન્ડ વિથ. તો નો, અહીંયા આવે છે જવાબ પહેલાં. સોરી મિત્રો, અહીં નો આવશે. આપણે મિસ્ટર શર્મા હોસ્ટ નહોતા, મિસ્ટર પરમાર હોસ્ટ હતા. કોણ હતા? મિસ્ટર પરમાર હોસ્ટ હતા. તો આવી રીતે જવાબ રહેશે. અને આમાં જવાબ રહેશે આપણો, આપણે જોઈએ તો સાચું છે. કેવું રહેશે? સાચું વિધાન રહેશે. પછી છે ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ ફોર કોન્ટેસ્ટ. કોન્ટેસ્ટનો સિમિલર વર્ડ શું થશે? તો કોન્ટેસ્ટનો સિમિલર વર્ડ શું છે? તો એમાં આપણે જોઈએ તો કોન્ટેસ્ટનો સિમિલર વર્ડ તમારે આપણે જોઈએ તો જણાવવાનું રહેશે. એક તો પહેલાં આપણે જોઈએ તો કોન્ટેસ્ટ અહીંયા આપેલું છે, પછી અહીં કોમ્પિટિશન આપેલું છે. સ્કોર ઇઝ મિસ્ટર બ્રાઇટ 9 કન્ટેસ્ટન્ટ ધેર સ્ક્રીન ફ્રન્ટ ઓફ ધેન ઓલ ઓફ અર્લી અવેટિંગ. તો આમાં તમારે જવાબ દેવાનો રહેશે. સિમિલર વર્ડ કોન્ટેસ્ટનો એટલે કે ટક્કર એવી રહેશે. તો સિમિલર વર્ડ તમારે દેવાનો રહેશે. પછી આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે બીજા નંબરનો ફકરો છે, તો નંદિતા અને મિસ્ટર પરમારનો સાહિત્ય તમારો ફકરો પૂરેપૂરો વાંચી લેવાનો રહેશે. અને ક્વેશ્ચનના આન્સર, હુઈ વિલ આસ્ક ક્વેશ્ચન. તો કોણ ક્વેશ્ચન પૂછે છે? તો મિસ ટિક અને કોણ ક્વેશ્ચન પૂછતું હોય છે? તો આપણે જોઈએ તો કોણ ક્વેશ્ચન પૂછતું હોય છે? મિસ્ટર પરમાર છે એ ક્વેશ્ચન પૂછતા હોય છે. આપણે કોને પૂછતા હોય છે? અને નંદિતાને કોણ લેપટોપ પૂછતું હોય છે. હાઉ મચ સ્કોલરશિપ વિલ અ સ્ટુડન્ટ ગેટ. તો સ્કોલરશિપ કેટલી મેળવે છે? તો અહીંયા જુઓ તો 6 કરેક્ટ આન્સર મેળવશે તો એ સ્કોલરશિપ મેળવશે ને યુ ગેટ 200 એવરી મંથ. એટલે કે આપણે જોઈએ તો 200 છે એટલે કે 200 રૂપિયા છે એ બધા એક મંથે મેળવશે. એટલે કે એવરી મંથ એટલે કે દરેક મહિને 200 રૂપિયાની સ્કોલરશિપ મેળવશે. બીજાનો આન્સર રહેશે. પછી છે ત્રીજો ક્વેશ્ચન આપણે જોઈએ તો કેન અ સ્ટુડન્ટ યુઝ ઓલ ઓફ ધ 3 હેલ્પલાઇન્સ. તો એમાં આપણે જોઈએ તો યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ. તો આમાંથી 2 તમે યુઝ કરી શકો. તો એ વિધાન કેવું રહેશે? ખોટું. તો આ વિધાન અહીંયા રહેશે ખોટું કહી શકાય આપણે. પછી છે લાસ્ટ યર નંદિતા ટ્રાયડ હાર્ડ એન્ડ રીચ ધેર
reached here, the true or false. તો આપણે જોઈએ લાસ્ટ યર નંદિતા ટ્રાયડ હાર્ડ એન્ડ રીચ્ડ હિયર, તો એમાં આપણે શું આન્સર રહેશે? જો અહીંયા રાઇટ યુ હેવ ગોટ અ ચાન્સ, તો અહીં જો સર લાસ્ટ યર આઈ ટ્રાયડ બટ કોલ નોટ રીચ હિયર, તો આ વિધાન કેવું રહેશે? તો અહીં તો એ પહોંચી નહોતી શકી, તો એમાં જવાબ શું રહેશે? રીચ હિયર, તો ખોટું રહેશે. ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ કરેક્ટ, તો કરેક્ટનું આપણે જોઈએ તો સિમિલર વર્ડ તમારે દેવાનો રહેશે. તો આમાં કરેક્ટનો સિમિલર વર્ડ શું રહેશે? તો કરેક્ટનું આપણે જોઈએ તો રાઇટ છે, રાઇટ આવશે. રાઇટ શું આવશે? રાઇટ. તો જવાબ આવશે રાઇટ. તો આવી રીતે તમારે સાહિત્યના આન્સર કરી લેવા. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો ત્રીજા નંબરનો ફકરો છે, તો ત્રીજા નંબરનો ફકરો જોઈ લઈએ. તો સાહિત્ય ફકરો તમારે પૂરેપૂરો વાંચી લેવાનો રહેશે અને જવાબ જોઈ લઈએ. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેન્સ ઇન કોર્ટ, એટલે કે 9 રત્નો હતા. હુ પ્લેડ મ્યુઝિશિયન નોટ, તો કોણ આપણે જોઈએ તો મ્યુઝિશિયન નોટના પ્લેડ કરતા હોય છે? તો અહીંયા જવાબ આવશે તાનસેન. તાનસેન અ ગ્રેટ મ્યુઝિશિયન, હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ ઓફ મ્યુઝિશિયન નોટ્સ ફોર ધ કિંગ, તો અહીંયા જવાબ આવશે તાનસેન. પહેલાનો જવાબ આવશે તાનસેન. પછી છે વિચ રાગ ડીડ તાનસેન આપણે જોઈએ તો ઇનોવેટ, તાનસેન મેડ સમ ઇનોવેટ્સ રાગ ક્રિએટેડ, આપણે જોઈએ તો મિયા મલ્હાર રાગ. તો અહીંયા જો લાઈક આ બધા રાગ ગાતો અને આપણે જોઈએ તો તાનસેન મેડ કયો ઇનોવેશન ને મલ્હાર રાગ છે, મલ્હાર રાગ એક આ અને એક આ મિયા મલ્હાર, તો બે છે એ તાનસેન આપણે જોઈએ તો બનાવ્યા, તો એમ કહી શકાય. વોસ અકબર ધ કિંગ ઓફ ઇન્ડિયા, તો એમાં વોસ અકબર ધ અહીંયા તમે નો આન્સર જોઈ શકો. તાનસેન નોટ ગિવન જેમ અકબર કો ટ્રુ, તો એ ખોટું છે. તાનસેન હતા મિત્રો, કોણ હતા? નવરત્નમાં હતા. ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ ઇન્વેન્ટેડ, ઇન્વેન્ટેડ તો એનો જવાબ આવશે ઇનોવેશન. શું આવશે? જો ઇનોવેશન. તો આ જવાબ તમારો 5માનો સાહિત્ય કરવાનો રહેશે. તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. બાકીના આ ક્વેશ્ચનના આન્સર છે આપણે કરાવી દઈશું. સંત હરિદાસ વોઝ ધ મેન તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ, તો હુ ટોલ્ડ અકબર અબાઉટ સંત હરિદાસ, તો હુ ટોલ્ડ અકબર સંત હરિદાસ, તો તાનસેન જવાબ આવશે આમાં પહેલાંનો. અહીં જોવાનો જવાબ પહેલાંનો આન્સર આ. પછી છે વેર ડીડ સંત હરિદાસ લીવ, તો આ છે સિમ્પલ લાઈફ હી ડિવોટેડ મ્યુઝિક, તો લીવડ વૃંદાવન, આ આખો બીજાનો આન્સર રહેશે, વૃંદાવનમાં રહેતા હતા. વોસ બ્રેજુ બાવરા ધ ડિસિપ્લિન ઓફ સંત હરિદાસ, તો આ બધું એનો આન્સર રહેશે ત્રીજાનો. અકબર ગ્રીટેડ બોથ, તો આપણે જોઈએ તો ગ્રીટેડ બોથ, તો આપણે જોઈએ તો હી ગ્રેટેડ બોથ, તો એમાં જવાબ આવશે આ ચોથાનો અહીં જવાબ આપેલો, તો સાચું છે આ. પછી છે ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ ગોડ, તો ગોડનો સિમિલર વર્ડ શું થશે? તો ગોડનો સિમિલર વર્ડ શું થશે? તો એમાં જવાબ લોર્ડ કૃષ્ણ, તો આપણે લોર્ડ કહી શકીએ. લોર્ડ કૃષ્ણ, તો આમાં જવાબ આવશે લોર્ડ. તો આવી રીતે તમારે સાહિત્ય ક્વેશ્ચનના આન્સર કરી લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન આપણે જોઈ લઈએ મિત્રો, આ તમારા જાતે મિત્રો કરી લેવાના રહેશે. તો આમાં એક ફકરાના હું તમને કરાવી દઉં છું, બાકીના આપણે પાર્ટ 2માં જોઈ લઈશું. ગંગા, યમુના, ગોદાવરી એન્ડ નર્મદા આર મેજર રિવર્સ ઇન અવર કન્ટ્રી. ગંગા ઇઝ અ લાર્જેસ્ટ, તો અહીંયા જવાબ આવશે, આમાં આપણો જવાબ આવશે લાર્જેસ્ટ રિવર ઓફ ભારત. પછી બીજું છે નર્મદા ઇઝ અ સ્મોલર, આમાં આવશે સ્મોલર ધેન ગોદાવરી. યમુના ઇઝ અ શોર્ટેસ્ટ ધેન ગોદાવરી એન્ડ લાર્જ, તો યમુના છે એ આપણે જોઈએ તો શોર્ટેસ્ટ ધેન ગોદાવરી, તો એમાં જવાબ આવશે શોર્ટર ધેન. તો આમાં પણ ગોદાવરી છે યમુના છે ગોદાવરી કરતાં નાની છે. પછી છે ગોદાવરી છે લાર્જ, તો લાર્જેસ્ટ ધેન, તો લાર્જ આવશે લાર્જર, ધેન છે એટલે લાર્જર આવશે. નર્મદા ઇઝ અ સ્મોલર ઇઝ સ્મોલેસ્ટ ઓલ અબાઉ ઓલ, તો આમાંથી સ્મોલ આવશે જવાબ. શું આવશે? સ્મોલ, જવાબ આવશે સ્મોલ. શું જવાબ આવશે આમાં આપણો જવાબ આવશે સ્મોલ. તો સાહિત્ય મિત્રો આવી રીતે તમારે જવાબ કરી લેવાનો રહેશે. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકીના ક્વેશ્ચનના આન્સર છે આપણે પાર્ટ 2માં કરાવી દઈશું. જો આ બધા ક્વેશ્ચન છે આમાં અંડરલાઇન કરીને વર્ડ તમારા આન્સર દેવાના રહેશે, તો આ બધા ક્વેશ્ચનના આન્સર છે આપણે પાર્ટ 2માં કરાવી દઈશું. આ તમારે જો ફકરા વાંચીને કરવાનું રહે, હિમિંગ વર્ડ બર્ડ બેડ, તો સાહિત્યમાં તમારે નાઇસનું નાઇસ, બોર્નનું ટોન, તો તમારે જોડવાના છે, ટીનનું હાઇટ આપણે ખાલી તમારે કરવાના રહેશે. તો
તો આપણે આ પાર્ટ 2માં આપણે આના આન્સર તમને જણાવી દઈશું, આ બધા ફકરાના પણ. તો સાહિત્ય તમારો ફકરો જોવાનો રહેશે. તો મિત્રો, આ પેપર સોલ્યુશન હવે એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.